પાણીપુરી એવી વસ્તુ છે ને કે જે નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે, અને એમાં પણ જો ચટાકેદાર ખાટું પાણી મળી જાય લારીવાળા જેવું તો શું જોઈએ પછી। તો આજે આપણે એકદમ લારીવાળા જેવું જ ખટ્ટું અને તીખું ચટાકેદાર પાણી આપણે ઘરે બનાવીશું। જો એકવાર તમે આ રીતે ઘરે પાણીપુરી બનાવી લેશો ને તો બહારની પાણીપુરી પણ ભૂલી જશો, અને સાથે એકદમ ટેસ્ટી એવો ચણા બટેકાનો મસાલો પણ બનાવીએ। તો જો રેસીપી પસંદ આવે તો વિડીયો લાઇક અને શેર કરી દો, અને નવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તો સૌપ્રથમ પાણીપુરીનું પાણી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા લીલા ધાણા લીધેલા છે ડાળખા સહિત, 1 કપ જેટલો ફુદીનાના પાન, 2 આદુના ટુકડા, 2 તીખી મરચી અને 3 મોળા મરચાં લીધેલા છે, અને સાથે થોડા ધાણાના દાંડલા પણ લીધેલા છે। એનાથી બહુ જ સરસ ફ્લેવર આવે છે। તો આમાં જો તમારે લસણ એડ કરવું હોય તો તમે એ પણ એડ કરી શકો છો, એનાથી પણ બહુ જ સરસ એવો પાણીનો ટેસ્ટ આવે છે, પણ જનરલી લારીવાળા નથી એડ કરતા હોતા। તો બસ બધી જ વસ્તુને આવી રીતે ધોઈને મિક્સર જારમાં એડ કરી દેવાની છે। સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, અને મેં અહીંયા 2 લીંબુનો રસ એડ કરેલો છે। જો તમારે લીંબુ ઓછું નાખવું હોય તો તમે આમાં આંબલીને થોડીવાર માટે ગરમ પાણીમાં પલાળીને એ પાણી પણ એડ કરી શકો છો, એનાથી પણ ખટાશ તમારી બહુ જ સરસ આવશે, પણ લીંબુથી વધારે સારો ટેસ્ટ આવે છે, તો મેં અહીંયા લીંબુ જ એડ કરેલું છે। સાથે થોડું ઠંડુ પાણી એડ કરીને એકદમ સારી રીતે પેસ્ટ બનાવી લેવાની છે। તો તૈયાર થયેલી આ પેસ્ટને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ, અને સાથે એકદમ ઠંડુ પાણી એડ કરવાનું છે। મેં અહીંયા 1 લીટર જેટલું પાણી એડ કરેલું છે, અને જો પાણીપુરીનું પાણી એકદમ ઠંડુ હોય ને તો ખાવાની બહુ જ મજા આવે છે। તો તમારે જ્યારે પાણીપુરી બનાવવાની હોય ત્યારે પાણી થોડું વહેલાં બનાવી લેવાનું અને ફ્રીઝમાં રાખી દેવાનું, અથવા તો બરફવાળું પાણી એડ કરવાનું, જેથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવે। તો હવે આપણે આમાં થોડું શેકેલું જીરું પાવડર એડ કરવાનો છે 1/4 ટેબલસ્પૂન જેટલો, 1/4 ટેબલસ્પૂન સંચળ પાવડર, 1/4 ટેબલસ્પૂન જેટલો જલજીરા પાવડર એડ કરેલો છે, અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે। અને તમારે એકવાર પાણી ટેસ્ટ કરી લેવાનું છે, જો કંઈ પણ વસ્તુ ઓછી લાગતી હોય તો એડ કરી દેવાની। મને અહીંયા થોડી ખટાશ ઓછી લાગતી હતી એટલે મેં અડધું લીંબુ બીજું એડ કરેલું છે। તો બસ એકદમ સારી રીતે મિક્સ કરીને ફ્રીઝમાં પાણીને થોડું વધારે ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે। તૈયાર છે આપણું એકદમ ચટાકેદાર ખાટું અને તીખું પાણી। જો હવે તમને પાણી થોડું સ્પાઇસી લાગતું હોય તો તમારે આને થોડું ગાળી લેવાનું છે, જેથી કરીને અંદર જે મરચીનો ભાગ છે એ બધો ગાળવામાં નીકળી જાય, અને આ જે ગાળેલો મસાલો નીકળે છે એને પણ આપણે ફેંકવાનો નથી, એને આપણે ચણા બટેકાનો મસાલો બનાવીએ એમાં યુઝ કરી લેવાનો છે। તો તૈયાર છે આપણું એકદમ ચટપટું એવું પાણીપુરીનું પાણી। હવે આપણે બટેકાનો મસાલો બનાવી લઈએ। તો એના માટે મેં અહીંયા 7 થી 8 બટેકા લીધેલા છે બાફીને, અને બટેકા બાફ્યા ત્યારે જ મેં સાથે ચણા પણ બાફી લીધેલા હતા। તો બધા બટેકાને આવી રીતે મેશ કરી લેવાના છે આપણે। અહીંયા તમારે બટેકાને આવી રીતે હાથની મદદથી જ મેશ કરવા, નહીંતર જો તમે મેશરની મદદથી મેશ કરશો તો બટેકાનો મસાલો તમારો ચીકણો બનશે અને જે ખાવામાં મજા નહીં આવે। તો બસ આવી રીતે બધા બટેકાને આપણે મેશ કરી લેવાના છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, અને મીઠું મેં બટેકા બાફવામાં પણ નાખેલું હતું એટલે અત્યારે ઓછું નાખવાનું છે। ત્યારબાદ 1/4 ટેબલસ્પૂન જલજીરા પાવડર એડ કરેલો છે, 1/4 ટેબલસ્પૂન સંચળ પાવડર અને શેકેલા જીરાનો પાવડર એડ કરેલો છે। અહીંયા જો તમારી પાસે જલજીરા પાવડર ના હોય તો તમે ચાટ મસાલો પણ નાખી શકો છો। ત્યારબાદ આપણે જે પાણી ગાળીને રાખ્યું એમાં જે પેસ્ટ નીકળી હતી એ 2 સ્પૂન જેટલી એડ કરી દેવાની છે, એનાથી બહુ જ સરસ એવી તીખાશ આવી જશે, અને અલગથી આપણે મરચી નહીં નાખવી પડે। ઉપરથી લીલા ધાણા અને ચણા એડ કરી દેવાના છે। ઉપરથી મેં થોડી બુંદી પણ એડ કરી દીધેલી છે, અને અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે। ત્યારબાદ એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે, અને આપણે જે આમાં ગ્રીન પેસ્ટ એડ કરી છે એનાથી બહુ જ સરસ એવો મસાલાનો ફ્લેવર આવે છે। તો મેં ઉપરથી બીજું મરચું નથી એડ કર્યું, જો તમને તીખાશ ઓછી લાગે તો તમે લાલ મરચું પણ એડ કરી શકો છો। તો બસ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તૈયાર છે આપણો એકદમ ચટપટો ચણા બટેકાનો મસાલો। તો હવે ઉનાળાની ગરમીઓ પણ શરૂ થઈ ગઈ છે, અને એમાં જો તમારે અલગ અલગ ફ્લેવર્સના ઠંડા ઠંડા પાણીની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, હું એ પણ તમારી જોડે જરૂરથી શેર કરીશ। તો મસાલો આપણો બનીને તૈયાર છે। હવે આપણે આંબલીનું ગળ્યું પાણી બનાવી લઈએ। તો એના માટે મેં ખજૂર અને આંબલીને થોડીવાર માટે આવી રીતે પાણીમાં પલાળી દીધા હતા। હવે એને આપણે 5 મિનિટ માટે ગેસ પર ઉકાળી લેવાના છે, અને ઉકાળતી વખતે જ આપણે તેમાં ગોળ પણ એડ કરી દેવાનો છે। 5 મિનિટ માટે ઉકળી જાય ત્યારબાદ તેને ઠંડુ થવા દેવાનું છે, અને એકદમ સારી રીતે મિક્સર જારમાં અથવા તો બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લેવાનું છે। ત્યારબાદ ગાળીને તૈયાર કરી લીધું છે મેં અહીંયા। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે, થોડો ધાણા જીરું પાવડર, થોડું લાલ મરચું એડ કરી દેવાનું છે, અને જો જરૂર પડે તો થોડું પાણી એડ કરીને પતલું બનાવી લેવાનું છે। મેં અહીંયા થોડું જાડી જ ચટણી ટાઈપ રાખ્યું છે। તો તૈયાર છે આપણું એકદમ મીઠું પાણી। તો એકવાર તમે પણ પાણીપુરીના પાણી અને મસાલાની રેસીપી મારી રીતે જરૂરથી ટ્રાય કરજો, અને કેવી લાગે છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।